બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો પોતાની કોઠા સુધી અને અવનવી પદ્ધતિથી પોતાના ખેતરમાં અવનવા પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે રાણપુર ગામના અમરાજી ઠાકોર પણ છેલ્લા 25 વર્ષથી મરચાની ખેતી કરી સારી એવી આવક મેળવે છે। આ વર્ષે તેઓએ 4 વીઘા ખેતરમાં માત્ર 70,000નો ખર્ચ કરી મરચાની ખેતી કરી હતી। અત્યારે તેઓએ મરચાની ખેતીમાં 12 લાખ રૂપિયા કરતાં વધુની આવક મેળવી અન્ય ખેડૂતો માટે આ ખેડૂત એક પ્રેરણારૂપ સાબિત બન્યા છે। અમરાજી જિલ્લાથી રણપુર છું। આથમણાવાસનો ભાકોદરો। હું આ લગભગ 25 વર્ષથી ખેતી કરું છું। મારે આ આગસી પાક્ષી મારા ભાઈઓ છે, અમે લગભગ છે અમે 10-12 જણા છે। બધાને વાયેલો છે મરચાં, બધાને છે। પહેલાંમાં ખેતી કરતો રાયડું ઈંડા એ વાવતા, પણ એ સામાન્યમાં 30-35 રૂપિયા ભાવ હતા। અને હવે ફેર પાછું એમાંથી અમે બટાકામાં થોડા આવ્યા। બટાકામાં સમય પ્રમાણે સારો આવે, સમય પ્રમાણે નુકસાને આવે, આવું થતું। એ અભ્યાસ નથી કર્યો, હું અભણ છું। મને લગભગ 65 વર્ષ જેવું છોડલું છે। 4 પૈસા વળી આ 1-2 કરતાં ખાવા પૂરતા કરતાં, કોઈ રસકો વાવતા મારવાડી એમાં સોંપણ, પછી એમાંથી અમે ધીરે ધીરે મેં ફેર પાછું 1 વીઘો જીગર કરીને કર્યું, એ વાવેતર કર્યું। એ કટકી વાવી હતી મેં, એને 25 વર્ષ છે। હાલ 4 વીઘામાં છે। એ પહેલો મેં એની જમીન તૈયાર કરી, પછી જમીન તૈયાર કરી મેં એક આઈસર લાવ્યું, લેડિયું ખાતર, પછી એની પથરીઓ, પછી એને મંચીલનો છું, ઢીપનો છે, પછી એમાં 20,000 ડોકા મેં લાવી અને એને રોપા સોંપી દીધા। ફુવારાય છે અને ઢીપે છે, 2 વીનું છે। 1.5 મહિને આવી ગયું તું માપે અને પછી 2 મહિને તો ફૂલ આવી ગયું। એ જબલો નીકળે છે લગભગ 600-700 જબલો જેવું નીકળે। આ જો તે શું લગભગ 10 લાખ જેવું પચી ગયો છે। હું શું કર્યો છે લગભગ મજૂરોનો લગભગ 60-70,000 જેવું આવ્યું છે, અને 60-70,000 જેવા છે। મને ખર્ચો મટીરિયલ અંદાજે પછડ્યો ને બધો ખર્ચો એ રહે જેવો આવ્યો। અત્યારે તો બજાર ઘણું ઊંચું છે, લગભગ 40-45 રૂપિયા બજાર છે, સારું છે। હવે પણ આ વરસાદ છો ને થોડી ગરમી પડી, વચ્ચે ગરમી ખૂબ પડી અને પાછળથી પવન ફૂંચ્યો એટલે થોડો બગાડ થઈ ગયો છે, એટલે ગરમી ખાઈ ગઈ છે। ભાવ ઘણા સારા આવ્યા। આ અમારા ભાઈઓ છે ને આગસી પાક્ષીમાં છે, બધે આડોશી પાડોશી આરી ખેતી કરો ને તો આપણે ખેડૂતને સારામાં સારું રહે। બીજી ખેતીમાં રાયડા ઈંડમ તો કોઈ લોબું આવતું છે ને, મગફળીમાં અત્યારે ખર્ચા મોંઘા છે, ભાવ નીચા પડે છે। આવું 1-2 વીઘો કરી લો તો ખેડૂતને કોઈ બી એને સામે પ્રમાણે એને કોઈ મોખો છે બીજું છે એ કરી શકે। રાણપુર ગામના અમરાજી ઠાકોર છેલ્લા 25 વર્ષથી મરચાની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે, અને તેમની ખેતી જોઈ આજુબાજુના ખેડૂતો પણ તેમના ખેતરની મુલાકાત લઈ તે ખેડૂતો પણ પોતાના ખેતરમાં મરચાની ખેતી કરી સારી એવી આવક પણ અમરાજી ઠાકોર જેમ મેળવી રહ્યા છે। અમારા અમરાભાઈ મરસા વાયા હતા 25 વર્ષથી, એટલે એને વળી વાયા એટલે અમને અનુકૂળ છો। અમરાભાઈ અમને શીખ આલી એટલે કે તમે થોડા મરસા વાવો તો તમારે સારું રહે। અમરાભાઈને 25 વર્ષથી વાવે મરસા, એને મરસામાં સારું રહે એટલે અમને વપરાય એટલે અમારે સારું રહ્યું। જ્યાં વર્ષે 5 વર્ષે ચેડે મેં 10 ઓલિયું કરી હતી, 2,000 ડોકા વાયા એટલે આમાં ઉત્પાદન સારું બન્યું। એટલે વળી ફેર 3,000 વાયા, 3થી 5,000 વાયા, 100,000 વાયા, અને હું 17,000 ડોકા વાયા છે। એ આમાં મારે ઉત્પાદન સારું રહ્યું, પણ હમણાં થોડુંક ભાવ વર્ષમાં મંદા હતા। હમણાં 45-40 રૂપિયા જોઈએ છે, એટલે ખેડૂતોને થોડું સારું રહે છે। અમારે પૂણા 2 વીઘાની સી છે, 3 લાખની કમાણી સી છે। આમાંથી લાખ રૂપિયા ખાતરના મજૂરીના જ્યાં છે, 2 લાખ વધ્યા છે। બીજી ખેતી કરતા બાજરી વાવતા ને હોધા આવતા એટલે પડતું ઠું, એટલે કોઈ ખેતીમાં મજા આવતી નહીં। એટલે કોઈ બાજરીમાં ભલે વાર ના આવે ને ઢોરા પૂળાઈ ના ખાય। મરસા વાય એટલે અમારે છોકરાને સારું રહે ને અમારે સારું રહે, એટલે બધાને ધંધો મળે રહે એટલા।